હાલ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે નવસારીથી। નવસારી જિલ્લામાં આવેલ મરોલી ચોકડી પર સર્જાયો અકસ્માત। મળતી માહિતી અનુસાર આઈસર ટેમ્પા ચાલકે નવસારી તરફથી બેફામ ટેમ્પો કરતા મરોલી ચોકડી પર રસ્તાની સાઈડમાં છોટા હાથી ટેમ્પામાં શરબતનું વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવતા વેચાણ કરતા અને છોટા હાથી ટેમ્પા સાથે અડફેટે લેતા ઈજા પહોંચી તથા રસ્તાની સાઈડમાં ઉભેલા અન્ય 2 થી 3 વ્યક્તિઓને પણ ઈજા પહોંચી હતી। સ્થાનિક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ GJ15YY4655 આઈસર ટેમ્પાનો ચાલક દારૂના નશાની હાલતમાં હોય તેવું મરોલી ચોકડી પર ચર્ચાઈ રહ્યું હતું। અકસ્માતની જાણ મરોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર નઈમખાન પટેલને થતાં મરોલી પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો સાથે ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને 108માં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા અને ઘટનાની વધુ તપાસ મરોલી પોલીસે હાથ ધરી। રિપોર્ટર રસીદ ભાણા, નવસારી।